હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજ સવારના વાગી ગયા છે 9:30. તો હાલ અમારે મીશુબેન પણ નાઈ ધોઈને રેડી થઈ ગયા છે. મીશુ અને મીશુબેન ખાય છે આલુ બદામ. એ મીચુ, મારે હામું જોતો. અરે મારો દીકરો, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. અરે વાહ મારો કાનો, ગુડ મોર્નિંગ. ખાવામાં વ્યસ્ત છે એટલે બેનને ગુડ મોર્નિંગ નહીં નીકળે. તો હાલ આપણે ઘરે એકલા છીએ. તો હાલ જોઈ જુઓ વ્યૂ. અને 2-3 દિવસ થાય એકદમ તડકો કાઢ્યો સરસ મજાનો. તો હાલ બધા ઘરે તાળા છે. અને હું મીશુબેન બંને એકલા જ ઘરે છીએ. અને મીશુબેન ખાય છે આલુ બદામ. ખાઈ ગયા કંઈક 10 નાનાજી છે થોડી. તો હાલ હું મીશુબેનને એકલા ઘરે છીએ. અને હાલ શૈલેષ, મમ્મી અને ઘરના બાકી બધા મેમ્બર, બધા મીન્સ કે મોટા બા, દાદા, કાકી, કાકા, શૈલેષ ને મમ્મી તો ગયા છે કારણે. મોટા બા છે અમારા, તો એના મમ્મી એક્સપાયર થયા છે, મતલબ મારી પાસે થયા છે, તો કાણ લઈને ગયા છે બધા. અને હાલ આપણે કામ બામ બતાવીને કારુના નવરા થઈ ગયા છે 8-8:30 મીશુબેનને નવડાવી દોડાવીને કમ્પ્લીટ કર્યા. અને હવે આપણે જવાનું છે ગાયને, વાસળીને બંનેને નીણ પૂળો કરી આવી. એક વખત દી આવી છો, બીજી વખત દેવા જવું છે, પણ એની મમ્મી બેઠી થઈ ગઈ છે અને વાસળી હજી બેઠી છે. અને મમ્મી ઊભી થઈ ગઈ છે એટલે મમ્મીને દી આવીને વાસળી બેઠી છે એટલે એને બેસવા દઈએ. તો સારું, ચાલો વિડીયોમાં બનાવી દો. ઓલો માલો મીશુ પલી ગયો, પપ થઈ ગયું. ઓય બાપા, નહીં લો, થઈ જાવ ઊભી, લેવું પોતું પહેરી દો. તે ત્યાં ભૂ ઢોળ્યું હશે તો બટા થઈ જાવ ઊભા. લો હા, ઊભા થઈ જાવ. પણ આલુ બદામ પડી ગઈ, ભાલે પડી ગયો. બીજી આપો હાલો. અમારે બેન મીંડા હાલવા. અમારે મીશુબેનને કરાવવાનો છે આજકાલમાં ટક્કો કટકા. મારા દીકાને આજ વાળ ઉતરાવાના હતા, પણ આજે થોડાક શૈલેષ વ્યસ્ત હતા એટલે કાલ ઉપર જાહે કા સાંજે, બપોર પછી સોરી. તો હાલ મીશુબેન જો આમથી હવે આખી ઓસરી દોડશે ને દોડાવશે મને. ત્યાં બા નથી, દેખાઈશ તને બા? હાલ પૂપ પહેરાવી દો. હાલો આપણે ઓલી નાની વાસળીને મમ્મ દી એવી. હાલો પૂપ પહેરાવી દો. હાલો પછી ત્યાંથી અમારી અહીંયા આવે નહીં પાછી, કેમ કે વાસળી આગળ જ રહેવું હોય. એને એ થાકી ગયા પછી છે ને વાસળી આગળથી આવે નહીં, કેમ કે ન્યા એને રહેવું હોય. વાસળીને ખવડાય જ કરે. એટલે સારું, ચાલો એને લેતી જાઉં, ત્યાં જઈને નીણ પૂળો કરી આવું. તમને પણ બતાવો, વિડીયોમાં બનાવી દો. સારું, ચાલો મળીએ. હાલ અહીંયા મમ્મ દઈ દે ગાયને. હાલ અહીંયા ઉભી રહી, વાસળી કરે નહીં. હાલું તને લાવી દો. એ ખાઈ વાસળી તને દઉં. ખાય ને તું કેમ એમ કરવા મળી છો? પઈ ગયા. ઉભી રહે હો. ખાલી વાસળી આમ થોડી. ચાલો ફ્રેન્ડ્સ, તો હવે મીશુબેન કે હું ખવડાવું. તો વાસળીને ઓલરેડી મેં નીરી દીધું છે, એટલે અહીંયા ખાવા નથી આવતી. અને મીશુબેનને એમ થાય છે કે હું ખવડાવી લો. એને મમ્મીને નીરી દીધું છે. તો શાયદ તડકાને લીધે દેખાય ન દેખાય ખબર નથી, મને નથી દેખાતું હરખું. ના, એ મીશુબેન એને મમ્મી વાસળીને ખવડાવે છે. એના મમ્મીને પણ નીરી દીધું છે, તમે જોઈ શકો છો. હવે દેખાણી તું. તો અમારી ગાયને, મતલબમાં મોટી ગાયને નીરી દીધું છે, નાની ગાયને મીશુ ખવડાવે છે. અને અમારી નાની ગાય છે ને થોડી તોફાની થઈ ગઈ છે હવે. જો મીશુનું લેવા જાય. જો મીશુ ખવડાવે નહીં, ખાય. જો
તો હાલ હવે મીશુબેન ખવડાવી લે. મીશુબેન ખવડાવી લે ચાલી ગયું રહીએ. પછી પાછા આપણે એને થોડુંક કોરું નીરી દઈએ. તો બેને લીલું નીરી દીધું છે. આની પહેલાં પણ એક વખત નીરી દીધું છે ને હાલ અત્યારે પણ. પછી એક પૂળો એક મીન્સ કે અહીંયા થોડોક નાની વાસળીને માંડ હજી ખાતા શીખી છે. હજી 1.5-2 મહિનાની થાશે. હજી થોડાક દિવસની વાર છે, 10 દિવસની, એટલે 2 મહિનાની પૂરી થશે. હા 10 દિવસની જ વાર છે, એટલે 2 મહિનાની પૂરી થશે. એટલે આ થોડુંક જ ખાય છે, હજી શીખી નથી ખાતા. કમી શું હજી ખાતા નથી શીખીને વાસળી? ખાતા શીખી છે બેટા? હે તને કહું એ છોકરા, તો હજી ખાતા શીખી નથી ને એટલે થોડું થોડું હજી હમણાં ખાતા શીખી છે. જો ખાણે એને મૂક્યું હતું તો ખાણે જો ઢોળ નાખ્યું છે, હજી એટલું બધું ખાધું નથી. કેમ દોડે મારી સામું જોતો? હે મીશુ, મીશુ બોલે કેમ વાસળી? હા કેમ બોલે? બા એમ બોલે? કેમ બોલે? એ અઠેલી વીણી વીણી ખવડાવે છે. હા અરે વાહ, દીકો દીકો કરી દીધો. હા એ કેમ બોલે? હે મીશુ વાસળી કેમ બોલે? એમ બોલે? આ એમ બોલે? હે બે એમ ન બોલે? મમ્મા એમ કે ને? એમ બોલે કે બે એમ બોલે? ઓ ઓ હા. અરે વાહ માદિક, ખોટી કેમ મમ? આલે ઈદ વઈ ગઈ જો, હમણાં આવશે, હમણાં આવશે. કેમ બોલે? બોલ કેમ બોલે? એમ બોલે? ફરીને બોલ તો. બા પછી શું કરે? પછી શું બોલે? કેમ બોલે? હે કાના એમ બોલે? અરે માર હા હા એને ચડવું તું મમ ખવડાય ખાલી. એને અડવા જ જવું છે એને. સારું ચાલો ફ્રેન્ડ્સ, તો મીશુબેન અહીં થોડું ખવડાવી લે ત્યાં લગી બેસીએ. બાકી પછી આપણે આપણા નિવાસ સ્થાને જઈએ. થોડુંક રસોઈની તૈયારી બોલ લઈએ. હવે બોલ પડી છે, બોલ લઈએ જતા રહી. આ તો હું જાઉં છું. અને આપણે હવે થોડી થોડી આદરી દીધી છે રસોઈ, કારણ કે થઈ ગયા 10:30. મારા પગમાં પહેરાવતી હતી, હું ઊભી થઈને વી આવી. મેં અહીંયા હાલ માંડી દીધી છે રસોઈ. ભાત ચડવા મૂકી દીધા, દાળ બાફવા મૂકી દીધી છે, લોટ પણ બંધાઈ ગયો છે. ન ચગડી ઉપર થોડુંક ઝાક આવે છે, થોડીક લેવી જોઈશે માથેલી. થોડી વાર રહેવા દો ખુલ્લું. અને મીશુબેન અમારા અહીંયા ન આવે, સનેડાનો અવાજ આવે છે ને તે રાયડું નાખે છે. અને આપણે વાસળીને ને ગાયને નીરી આવ્યા છે તેમ ભાળો એમ બીજી વાર પણ હું નીરી આવીશું. કેમ કે હું ઘરે હોય ને એટલે બિચારીને ખવડાય કરે. મીશુ મારી વાસળીને ખવડાવ્યો કર. કા મીશુ? મારી મીશુ છે ને વાસળીને બિચારીને ખવડાય જ કરે. ત્યાં લગી યાદ હતા આમ બે. પછી ત્યાં ગરોળી આવશે કાના? અમારે ગરોળીથી બહુ બીવે. 1-2 વખત અહીંયા ભાળી ગઈ છે ને એટલે બહુ બીવે છે ગરોળીથી. સારું ચાલો ફ્રેન્ડ, પછી પાછા મળશું. થોડી વાર મીશુને કાંક ખવડાવી પીવડાવી લો પછી પાછા. ચાલો ફ્રેન્ડ, તો બપોરના વાગી ગયા છે 12:30 અને શૈલેષની લોકો 12 વાગે ત્યાં આવી ગયા હતા. હાલ 12:30 ત્યાં છે. અને બપોરનું આપણે રસોઈ બની ગઈ છે. મમ્મી આવી ગયા છે, મમ્મી બેસી ગયા છે જમવા. અને મીશાબેનને નાખે છે હાલા. મીશાબેન સૂઈ ગયા છે, 6:30 જાગે છે. ફોનનો અલાર્મ વાગે ને મારી પહેલાં તે જાગી જાય. તો બેન 4ના જાગે છે ને હવે હુતા. અને એના પપ્પા અહીંયા જો વિડીયો જોવે છે. ગુડ આફ્ટરનૂન એ સાહેબ, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. હા તો અહીંયા બપોરા હે થાકી ગયા છીએ એમ ને. પાલિતાણાની ઓલ પર ભાદર એમાં ચોમાસાના રસ્તા તો એવું જ ટુ વ્હીલરની ગયા ભારે થઈ ગઈ. પપ્પા રસ્તા મળ્યા પણ પપ્પા કે આવશે પણ ગયા નહીં. પણ એવા આમાં મોડા કામમાં ગયા હોય એટલે પછી થોડું ઠીકઠાક નથી આમ. ઓકે હાલો, મમ્મી જો અહીંયા બેસી ગયા છે. અને બપોરે અમારી મમ્મીને દાળ ભાત હોય ને તો રોટલી ને એવું ન ખાવાનું, એટલે મમ્મી જો અમારે ભાત લઈને બેસી ગયા છે. હારા બન્યા ભાત? હારા બન્યા? તો વાંધો નહીં. મીશુ બે હા કરવા માટે આવું.
હવ અને મીશાબેન કરે છે હાલા અમારે હોઈ ગઈ હોતી જ નથી હોડાવી પણ ન હોતી નવડાવીને હોડાવી પણ ન હોતી તો મેં ભલે રમતી ત્યાં પછી મેં વહેલા રસોઈ બનાવવાની તૈયાર કરી નાખી. હાલો મિત્રો તો જમી લઈએ પછી મળીએ. બરોબર ઓકે. વરસાદ આવે તો મજા આવે. 2-3 દિવસ જ નથી ભાડ્યો કા. ચાલો મિત્રો તો આરામ કરી લીધો. થાક ઉતારવા માટે આરામ કરવો જરૂરી હતો તો મેં અને બા બહુ થાકી ગયા હતા તો આરામ કરી લીધેલો જ છે. બેન રમે છે કાકાના ઘરે હોય દાદાના ઘરે હોય બરોબર. અને બા ને હવે વાડીના કારણે એમાં હું છું મોડું થઈ ગયું હતું મારે બા ને બેન મોડું થઈ ગયું. બાકીની 2-3 ગાડીઓ આગળ નીકળી ગઈ હતી એટલે મરણના કામ હોય એટલે કાણે કરવા જવાનું એટલે બધાને હારે જ જવાનું. જલ્દી તો આય જલ્દી તો આય જલ્દી તો આય જાય ભાગી રોદા આવ્યા ન આવ્યા જાય ભાગી પછી કે તે તો એ કે રોદા ખવડાવીને જજાય નાખ્યા એમ એટલે આ રીતનું છે. લચ્છી કાઢ લાવ્યા એમ લચ્છી એમ કહું. મિસ્ટુ કેમ નથી દેખાતી? અચ્છા દાદા પાસે છે. મારા દાદા છે ને મોટા પપ્પા એના સાસુ એક્સપાયર થઈ ગયા છે બરોબર. ભાદાવાવ પાલીતાણાની આગળ ભાદાવાવ ગામ આવ્યું છે. રિટર્નમાં મેં લચ્છી લેતા આવ્યા હતા 1 મહિના પીધી તણાઈ લાવ્યો. બા કે મારે અહીંયા નથી પીવી એમ મારી બી પાર્સલ લઈ લે તો બાને હવે પીવી નથી કેમ કે હવે એનો ડર છે કદાચ પીશ તો હેરાન બેરાન થાયશ તો રામાયણ થશે એટલે ઠીક તમે પી જાઓ એટલે કામ પતે બરોબર છે. પાલીતાણામાં ગોપાલની લચ્છી ફેમસ છે પણ અમે જ્યારે હોય ત્યારે આ વરોડીની જ પીતા હોઈએ છીએ. અમને મજા આ જ આવે છે બરાબર છે. હાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દો. આપણે આગળ મળીએ. મિસ્ટુનો ટકો કરવાનો છે તો આજે મોરે આવે છે કે કેમ કે હમણાં ઓલાનો ફોન કરી દઉં માણસને બરોબર છે. એ દુકાનને બંધ કરીને ઘરે આવતો હોય ને ત્યારે એનો ફોન કરીશ કે ભાઈ અહીંયા ઘરે આવી જાવ ને અહીંથી તમે અરે પછી એવું વાત ન હોય પાવે એના ગાળો કઈ ગઈ ચાલુ હોય એટલે થોડા લઈને આવે રાતે ન કરાય એમ કે એટલે એ 7-8 કે 8.5 વર્ષ ગમે ત્યારે એ તો પછી તો વખત વયો જો અત્યારે એને અહીંયા ઘરે ગઈને બરે ગઈને એમ હોય એમ અત્યારે અહીં ન આવે બરોબર છે. કા બપોરના ટાણે એ જમવા જાય ને ત્યારે મેળ આવે અને કા એ સાંજે ઘરે આવે ત્યારે મેળ આવે બરોબર. અને કા સવારે 8 વાગે કે જ્યારે ખોલે ત્યારે એમ હાવ પછી તમે એમ કહો તો અત્યારે ઘરે ગઈ બરે ગઈ ન હોય. આજે સવારે તો અમે વહી ગયા હતા એટલે સવારે કાંઈ નથી મેળ આવ્યો. બપોરે અમે આવ્યા ત્યાં મોડું થઈ ગયું હતું એટલે એ સમયે મેળ નહોતો આવ્યો કેમ કે થાકી એટલા ગયા હતા. તો જોઈએ હાલો હવે મિસ્ટુના ટકા માટેનું આયોજન શું કરવાનું છે બરાબર. બહુ બધાનું પ્રેશર બાપાની લોકો કે કરે છે આનો ટકો કરાવવાનું શું વાર છે ટકો કરાવવાનું શું વાર છે. મોટા મોટા બી અમે પાડી લીધા છે તો સારું હાલો હવે જે બી નિર્ણય લઈએ તમને જણાવશું બરાબર. સારું હાલો હાલો ગાઈસ તમે જોયું ને હવે એક લચ્છી પડી છે એ તુલસી પીવે છે અને આ નાસ્તો બધો કાઢીને બેઠી મારે નાસ્તો કરવો છે અને બધા મોઢે આવી ગયા એવું છે. મોટા બાને ત્યાં મોઢું કરવાનું હોય ને તો બધા મોઢું કરવા માટે આવ્યા છે તો આ સાની મની લચ્છી પી લે થોડોક નાસ્તો કરી લે ત્યાં વહી જાય કેમ કે બતા હે નહીં અહીંથી ને તમને નાના બતાય તો છે થોડા બતાય છે તમને જો ગાઈસ તમને બતાવું છું બરોબર છે. આ બધું બૈરા બેઠા આવું છે બરોબર. હળો ફટાફટ નાસ્તો કરી લઈ અને પછી નીકળીએ. હું જાઉં ગામમાં અને તુલસી એ અહીંયા મોટું કરે અહીંયા બધા બેઠા છે અહીંયા સાપાણી બાપાણી પાય. ચાલો મળીએ. ચાલો મિત્રો મિસ્ટુબેન આવી ગયા પપ્પમ થઈ ગયા દાદા પાસે રમતી હતી અને બહાર બધા લોકો આવ્યા છે મોઢું કરવા માટે. હા મારો દીકો મારો દીકો મારો દીકો અહીંયા બરોબર. તમને બધા રીતના આ રીતે મોઢું કરવા માટે બધા આવ્યા છે. તુલસી તો પણ ચા બનાવે છે દાદાના રસોડામાં બરોબર. આ મારા મોટા પપ્પા છે. આ બધું આવશે ને હવે ડાયરેક્ટ બહાર વહી જાય. સારું હાલો તો હું ગામમાં જતો કામ બતાવતો અને પછી મળી. ઓકે
ચાલો મિત્રો, વાગવા આવ્યા છે ઘડિયાળમાં 7:30 અને મિષ્ટુબેન ખીચડી ને દૂધ ખાઈ રહી છે. મિષ્ટુ મારી ડાય પાટલે બેસી નાય. કેવા દાંત કાઢે તો આવું ગાવાનું એટલે મીના મીના મિષ્ટાન લઈ જા. એ મીના મિષ્ટાન લઈ જા. કેવા દાંત કાઢે તો એવું છે. મિષ્ટુબેનને બા દૂધને ખીચડી ખવડાવે છે અને હજી દિવસ થોડોક છે, અંજવાળું પણ છે. આવી મારું મિષ્ટુડું અહીંયા આવ્યું, લાઇટને પકડવા આવે છે. મોબાઈલમાં ફ્લેશલાઇટ ચાલુ છે ને તો એ માટે. હા હા હા, દાદાને ફોન આવ્યો, વાત કરતો. હા તો કેમ પણ જો વાત કરે. હા 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 કરે ને બધાને મિષ્ટુ બાત કે. મને બા કે, દાદાને બા કે, બાને બા કે અને એના મમ્મીને પણ બા જ કે. બા સિવાય બીજું હજી આવડ્યું નથી. એમ પાપા બોલે, કાકા બોલે, પણ બધાને બા કહીને જ બોલાવે એમ. એટલે ટાટા ડાયરી, ટાટા. સારું ચાલો મિત્રો, આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું. વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. મીના મીના મિષ્ટાન લઈ જા, મિષ્ટાન લઈ જા, મીના મિષ્ટાન લઈ જા. અરે ઓકે, સારું ચાલો મિત્રો, ટાટા, બાય બાય. ઓકે, મળીએ કાલે નવા વ્લોગમાં. હવે ઇન્સ્ટાગ્રામમાં પણ આપણે એક્ટિવ થઈ ગયા છીએ અને તમે રીલો પણ જોતા હશો તો જોતા રહેજો. સારું ચાલો, મારે તુલસીના બેન એકાઉન્ટમાં આવતી રહેશે. બરાબર, મળીએ.